અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદે હવે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદ બંધ થયાના એક સપ્તાહ બાદ પણ હજી પણ હાલાકી યથાવત છે। સનાથલ બાવડા હાઈવે પર હજુ પણ આ પાણી યથાવત છે। ચાંગુદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલી ફાર્મા કંપની પાર્કમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। 10 જેટલી મોટી કંપની અને તેના હજારો કર્મચારી પ્રભાવિત થયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે ટ્રેક્ટર અને આ સાથે બસની વ્યવસ્થા કરવામાં આવી છે। હાઈવે પર વાહનો પાર્ક થતા અડધો અડધા હાઈવે રોકાઈ જવાની જે સ્થિતિ છે તે પણ સામે આવી। પાણીના નિકાલ માટે કંપનીઓ દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવી રહ્યો। અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજ્યમાં પડેલા એ ભારેથી અતિભારે વરસાદને એક સપ્તાહ થયો છે, ત્યારે એ વરસાદ બંધ રહ્યો પરંતુ હજુ પણ હાલાકી યથાવત છે। હું એ સનાથલ બાવડા હાઈવે ઉપર જે મટોડા ગામની પાસે અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પહેલાં જે ફાર્મા કંપનીઓ આવેલી છે એ આખી એ જગ્યા ઉપર છું અને એના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ બંધ થયે એક સપ્તાહ જેટલો સમય થયો છે અને છતાં પણ પાણી હજુ પણ અહીંયા ભરાયેલા છે। એ ઢીચણસમાં પાણી અને તેમાં બંધ પડેલી બસો અને અહીંયા જોઈ શકાય છે કે આવા પંપો મૂકીને એ પાણી નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ પાંચ પંપો એ મૂકવામાં આવે છે, છતાં પણ એ પાણીનો નિકાલ નથી। આ હાલાકી છે, આ સમસ્યા છે આ જગ્યાની। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા છે ને અહીંયા આ પાણી ભરાવાને લઈને જોઈ શકાય છે કે ટ્રેક્ટરો અહીંયા મૂકવામાં આવ્યા છે કર્મચારીઓને લાવા લઈ જવા માટે, અને એ કર્મચારીઓ જ્યારે અહીંયાથી ટ્રેક્ટરમાં જાય છે ત્યારે એ વાહનોનો ખડકલો એ પણ હાઈવે ઉપર જોઈ શકાય છે કે જ્યાં ટુ વ્હીલર મોટી સંખ્યામાં એ હાઈવે ઉપર પાર્ક કરવામાં આવ્યા છે, ફોર વ્હીલરો પણ અને સાથે બસો પણ અહીંયા પાર્ક કરેલી છે। આ વાહનોના પાર્કિંગને લઈને ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ રહે છે, પણ અહીંયા જે સમસ્યા છે એ પાણીની, એ પાણી હજુ પણ ભરાયેલા છે અને માટે હાલાકી છે। આપ અંદર કઈ કંપનીમાં છો? હા, કઈ કંપનીમાં છો? એલઈડીમાં। હા, એલઈડીમાં કેટલા પાણી છે? જ્યારે શરૂઆતમાં વરસાદ પડ્યો ત્યારે લગભગ કેરથી ઉપર પાણી હતું। અત્યારે કેટલા છે? અત્યારે 1 ફૂટ જેટલું પાણી છે હજુ। શું તકલીફ શું પડે છે અત્યારે? તકલીફ અમારા બધા બાઇકને જે સાધનો હતા બધા ત્યાં રાખવા પડ્યા હતા, બગડી ગયા। પછી અમારે હાલમાં રિક્ષામાં આવવું પડે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તમને। પણ અંદર બાઇક લઈને કે ગાડી લઈને હવે ગાડી આજથી ચાલુ થઈ પણ બધું બાઇક લઈને જઈ શકાતું નથી। અહીંયા ક્યાંના છો આપ? ક્યાંથી? બાવડાથી। બાવડાથી? હા। અચ્છા, અહીંયા કંપનીમાં કામ કરો હા, છો? કંપનીમાં કામ કરીએ છીએ। કેટલું પાણી છે? પાણી તો છે આટલું છે। શું તકલીફ પડે છે? તકલીફમાં તો બીજું કંઈ નહીં, આવા જામ તકલીફ પડે।